એક એવું ગામ જ્યાં શ્રીફળના ડુંગર પર બિરાજમાન છે સ્વયં હનુમાનજી। 750 વર્ષ પૌરાણિક મંદિર, એવી ચમત્કારી મૂર્તિ જ્યાં હનુમાનજી આપે છે સાક્ષાત પરચા, અને જે કોઈ શ્રીફળની માનતા માને છે તેનું કામ હનુમાનજી પૂર્ણ કરે છે। તો આવો મિત્રો જાણીએ અનોખો ઇતિહાસ જે હનુમાનજી સાથે જોડાયેલો છે આપણે આજે આ વિડીયોમાં। તો મિત્રો જાણીએ કેવી રીતે બન્યો છે આ શ્રીફળનો ડુંગર। જિલ્લામાં 750 વર્ષ પુરાણિક હનુમાનજીનું મંદિર। હનુમાન દાદાના મંદિરે શ્રદ્ધાળુઓએ કરોડો શ્રીફળની ભેટ ધરી શ્રીફળનો પહાડ ખડો કર્યો છે। શ્રીફળ પહાડમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટે છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામ ખાતે આવેલા હનુમાનજીનું 750 વર્ષ પુરાણિક મંદિર આવેલું છે, અને આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે। આ મંદિરની બાજુમાં એક શ્રદ્ધાના શ્રીફળનો અદ્ભુત પહાડ પણ જોવા મળી રહ્યો છે, અને આ પુરાણિક મંદિર શ્રીફળ રડતા મૂકવાની શ્રદ્ધા લોકોની જોવાયેલી છે। મંદિરે શ્રીફળનો અદ્ભુત પહાડ છે, તેમજ આ હનુમાનજીની સાથે કઈ દંતકથાઓ જોડાયેલી છે તે જાણીએ। બનાસકાંઠાના જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, અને અનેક મંદિરો સાથે દંતકથાઓ પણ જોડાયેલી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામ ખાતે 750 વર્ષ પુરાણિક હનુમાન દાદાનું મંદિર આવેલું છે। આ હનુમાનજીની સાથે કઈ દંતકથાઓ જોડાયેલી છે, તેમજ શ્રીફળનો કેમ પહાડ બનાવ્યો છે તે જોઈએ। પવન અને અંજનીના પુત્ર એવા હનુમાનજીના મંદિરો અને સ્થાન એ ભારતમાં આવેલા છે, પરંતુ મોટા ભાગની જગ્યાએ શ્રદ્ધાળુઓએ મૂર્તિની પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કરેલા હોય છે। પરંતુ બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના ગેળા ગામમાં હનુમાનજીની શિલાનો એટલે કે મૂર્તિનો ઇતિહાસ આશરે 750 વર્ષ પહેલાના જમાનામાં અંગેની લૌકિક દંતકથાઓ મુજબ છે, જેમાં લોકો જણાવી રહ્યા છે કે થરાદ તાલુકાના આરોસર ગામે વર્ષો પહેલા સાધુ મહાત્માઓ રહેતા હતા, અને તેમનો નિત્ય કર્મ શંકર ભગવાનની પૂજા અર્ચના કરીને રામ સ્મરણ કરવાની મહાન તપ કરતા હતા। તેવા એક મહાન તપસ્વી એવા પરમ પૂજનીય શંભુગીરી મહારાજ લખાણીના ગેળા ગામે આવેલ અને રાતવાસો કરેલ। ત્યારે એવા સમયે દીધારી બ્રાહ્મણો ગામમાં રહેતા હતા। ત્યારે એક બ્રાહ્મણ ગાયને બાંધવા ખીલો આપવા માટે ખોદકામ કરતો હતો। ત્યારે ખોદકામ કરતી વખતે એક શિલા દેખાઈ, એટલે તેની જાણ ગામ લોકોને કરતા ધર્મપ્રેમી લોકોએ તેની કોઈ ભગવાનની મૂર્તિનો અવતાર ગણી ગામના આગેવાનોને કહ્યું। આ મૂર્તિ એવી ચમત્કારી છે કે ગામમાં કોઈ પણ રોગચાળો આવે તો ગામના આગેવાનો 5 જણા ભેગા થઈને છોટણા નાખશે તો કોઈ પણ રોગચાળો મટી જશે, તમારી ગામ લોકોની રક્ષા કરશે તથા પરચા આપશે, અને કોઈ મુસીબતમાં હોય તો યાદ કરજો, તમારી પડખે આવી જશે, તમારું ધારેલું ફાળી ફૂલ થશે, અને ગેળા ગામનું નામ આખા દેશમાં પ્રખ્યાત થશે। તેમ કહી પરમ પૂજનીય શંભુગીરી બાપુએ શ્રીફળ અને તેલ સિંદૂર ચઢાવ્યું, અને ગામ લોકોને કહેવામાં આવ્યું કે આ હનુમાનની પૂજા કરજો, તમારું કામ કરશે। અને 12 મહિના દિવસના દિવસે ગામ લોકો ભેગા થઈ સૌ લોકો હનુમાનજીને ચૂરમું કરજો તો કોઈ પણ સંકટ આવશે તે ટાળી દેશે, અને શ્રીફળ રડતું મૂકજો કે તોરણનું શ્રીફળ કોઈ ખાશો નહીં, નહીંતર એકના બદલે 2 શ્રીફળ મૂકવા પડશે। આવી હતી મિત્રો હનુમાનજી વિશે થોડી માહિતી। તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો, અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી કોઈ પણ આવો અમારો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે। અને મળીશું મિત્રો કોઈ આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।